કહેવાય છે કે કુદરત આગળ કોઈનું ચાલતું નથી અને કુદરત બધાની પોલ ખોલીને મૂકી દે છે અને એવું જ ગુજરાતમાં પણ થયું છે। નગરપાલિકાથી લઈ મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી બધાએ કરેલા ભ્રષ્ટાચારની પોલ આ કુદરત ખોલીને ગઈ છે। માન્યું વરસાદ ભારે વરસ્યો છે પણ રસ્તા ટકવાની પણ ગેરંટી હતી જે આ વરસાદના પાણીમાં વહી ગઈ અને લોકોના માથે મોત જળુંબી રહ્યું છે। વાહન ચાલકો થઈ જજો સાવધાન, રોડ રસ્તા પર પડ્યા મોતના ખાડા, ગાબડા અને ભૂવાથી જનતા પરેશાન, ખાડા રાજથી જનતા ત્રસ્ત, તંત્ર મસ્ત। આ ખાડા તો જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારના ખાડા હતા। આ તો ખાડા અમે ભર્યા છે ભર વરસાદમાં કે કોઈ એક્સિડન્ટ ના થાય, મેઇન રોડ છે કે કોઈ પડી ના જાય। બે માણસો એવા પડ્યા છે કે એમનું નસીબ ભગવાન કરે બચી ગયા, નહીં તો મરી જતા તો એ તરત ખાડા પૂરવા। હજુ બી કોઈ તંત્ર ખાડા પૂરવા માટે આવ્યું નથી। આ ખાડા ભર વરસાદમાં અમે બધું લાઈને થેલામાં ભરીને અમે પૂર્યા છે। આ ખાડા આગળ પણ હજી તો ખાડા છે, આગળ ખાડા છે પણ આ બહુ ભયજનક ખાડા હતા એટલે અમારે દયા આવીને અમારે ભરવા પડ્યા આ ખાડા। આખા વડોદરાની આ પરિસ્થિતિ જોવા બધા બાજુ આવું જ છે। હવે કોર્પોરેશન જરા ધ્યાન આપીને કામ કરે તો એક્સિડન્ટ થવાનું કોઈકનું બચે ને કોઈનો છોકરો બચી જાય। આ વેદના હતી એક વડોદરાવાસીની જે રોડ રસ્તા પર પડેલા ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્માર્ટ સિટી ગણાતા આ શહેરમાં રોડ રસ્તાના હાલ એવા છે કે ના પૂછો વાત। વડોદરા શહેરમાં ફેલાયેલા ખાડાના સામ્રાજ્યને સંદેશ ન્યૂઝે કેમેરામાં કેદ કરવાની કોશિશ કરી પણ આ કરવું શક્ય લાગતું નથી, કારણ કે વડોદરામાં ગણાય નહીં એટલા ખાડા પડ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ આજવા ચોકડીથી વાયા કારેલી બાગ થઈને સંગમ થઈને હવે ફતેગંજ વિસ્તારમાં પહોંચી છે અને ફતેગંજ વિસ્તારમાં પણ જો ખાડા ગણીએ અત્યાર સુધીમાં 23 ખાડા તો અમે ગણ્યા છે ચાલુ બાઇક પર, ને હવે એની આગળ વધીશું એટલે કે આ 24મા નંબરનો આ ખાડો છે ફતેગંજ વિસ્તારમાં, આ 25મા નંબરનો ખાડો, આ 26મા નંબરનો આ ખાડો છે અને આ 27મા નંબરનો ખાડો છે। અને હજુ પણ આગળ આ માર્ગ પર જઈએ તો લગભગ 10 જેટલા ખાડા છે એટલે કે 37નો આંકડો તો ફતેગંજ વિસ્તાર સુધી આવતામાં થઈ જાય છે। ત્યારે હજુ પણ આગળ જઈશું, જાંબુઆ બ્રિજ કે જ્યાં શહેરનો છેડો આવે છે ત્યાં પણ જઈશું, ત્યારે કેટલા ખાડા આવે છે તે પણ તકલીફમાં તો વાત જવા દો। રોજના 25 માણસો પડે છે અને રોજ કોર્પોરેશન ચાલુ વરસાદે કાપચીના નાખે છે અને ધોવાઈ જાય છે। ચાલુ વરસાદમાં નાખ્યું છે તે પણ ધોવાઈ જાય। કાલે બી ચાલુ વરસાદમાં નાખ્યું હતું, 3 દિવસ પહેલા બી ચાલુ વરસાદમાં નાખ્યું હતું। આ 2.5 થી 3 કિલોમીટર સુધી તક ધોવાઈ ગયું છે। ચોમાસામાં જેથી પૂર આવ્યું ત્યારે પણ તકલીફ પડી હશે? પડી જ છે ને, કેટલા જણ તો પડી જાય છે। અહીં આગળ બી ખાડો છે। તમને પણ ડર લાગે જતા અહીંયા? ડર લાગે, પરમ દિવસ પડી ગયો છે અહીં। તમે પડી ગયા? પડી ગયો છે છોકરાને લઈને। તકલીફ તો બહુ પડે, શું કરવાનું? ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ જાય છે, પાણી બહુ જ ભરાઈ જાય છે અહીંયા આગળ। રોજ અમે ડેલી અપડાઉન કરીએ છીએ। આ રોડ જ ધોવાઈ ગયો? હા, રોડ ધોવાઈ ગયો છે, રોડમાં તકલીફ બહુ છે, એક્સિડન્ટ બહુ થાય છે। પૂરની સમસ્યાથી બહાર નીકળેલા વડોદરાવાસીઓ માટે હવે ખાડાઓ સમસ્યા બની રહ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ આજવા ચોકડી પાસેથી છેક જાંબુઆ ચોકડી એટલે કે શહેરના એક છેડેથી બીજા છેડે આવી ત્યાં 50થી વધુ ખાડા મુખ્ય રસ્તાઓ પર જોવા મળ્યા અને સોસાયટીના અન્ય રસ્તાઓના ગણીએ તો 10% વધુ ખાડાઓ છે એટલે કે 500 જેટલા ખાડાઓ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વડોદરામાં ખાડા છે કે ખાડામાં વડોદરા તેવા સવાલ ઊભા થયા છે। આવા ખાડા ખાલી વડોદરામાં નથી પડ્યા, સુરતમાં પણ ખાડારાજથી લોકોની કમર તૂટી રહી છે। અડાજણથી અઠવા લાઇન્સને જોડતો આ કેબલ બ્રિજ જુઓ, છે ને લોકોની સુખાકારી માટે કામ કરતા તંત્રનો બોલતો પુરાવો। સુરત જે બ્રિજ નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સુરતના કેબલ બ્રિજ છે ત્યાં આગળ મસ્ત મોટા ગાબડા પડી ગયા છે। ગાબડા જોઈને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ બ્રિજ થોડાક વખત પહેલાં જ બન્યો છે, થોડા વર્ષો પહેલાં જ બન્યો છે અને આ રીતના મસ્ત મોટા ગાબડા પડી ગયા છે। વાહન ચાલકો છે તેને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ જોયા બાદ હવે તમને બતાવવો છે નેશનલ હાઈવે। સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડ્યું અને એક બાજુનો વાહન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો અને ગાબડાનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું। પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડી ચોકડી પર બનેલા આ બ્રિજને ખુલ્લો મુકાયે હજી માંડ 1 વર્ષ પણ નથી થયું અને પહેલા જ વરસાદમાં આ બ્રિજ ધોવાઈ ગયો છે અને ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। નવસારીમાં પૂર્ણા નદીમાં આવેલા પૂરથી સુપા ગામ નજીકનો પુલ ધોવાયો, પુલ પરની રેલિંગ ધોવાઈ ગઈ અને સાથે જ પુલમાં ગાબડા પડ્યા, જેથી ભયજનક થયેલા આ પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો અને લોકો પારાવાર હેરાન પરેશાન થઈ રહ્યા છે। જૂનાગઢમાં પણ શહેરીજનોને તંત્રના વાંકે હાલાકી ભોગવવી પડી રહી છે।
માંગનાથ રોડ પર ગટરનું કામ પૂર્ણ થયા બાદ રોડના ખાડા ન પૂરાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસામાં વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના રોડ રસ્તાની હાલત દયનીય છે. સામાન્ય નાગરિકને સૌથી વધારે મુશ્કેલી પડે છે. બિસ્માર રોડ રસ્તા લોકોની કમર તોડી રહ્યા છે. સાથે જ માથે મોત જડુમતું હોય એવો ભાસ કરાવે છે. રોડ રસ્તાની સમસ્યાથી જનતા ત્રસ્ત છે, પણ તંત્ર એની મસ્તીમાં છે. કામ ચાલુ છે, થાય છે, કરાય છે, બસ આવા જ જવાબોની પીપુડી વગાડે રાખે છે. ત્યારે લોકો પૂછી રહ્યા છે કે શું અમે ટેક્સના પૈસા મોત માટે આપીએ છીએ? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.